नमस्ते विद्यार्थी मित्रों। धोरण 10 सामाजिक विज्ञान प्रकरण 15 आर्थिक विकास। काले આપણે સમાજવાદી પદ્ધતિ વિશે આપણે જોઈ ગયા કે સમાજવાદી પદ્ધતિ એક એવા પ્રકારની પદ્ધતિ છે કે જે બજાર પદ્ધતિથી વિરોધી છે। સમાજવાદી પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને નફો નહીં પણ સમાજનું શું રહેલું છે, કલ્યાણ હોય છે। જે ઉત્પાદનના જે સાધનો જે છે એ સાધનો રાજ્યની માલિકીના હોય છે, એટલે કે રાજ્ય સરકારની માલિકીના હોય છે। સમાજવાદી પદ્ધતિમાં ઉત્પાદન હોય, મૂડીરોકાણ હોય, સાધનોની ફાળવણી હોય કે ઉત્પાદનની વહેંચણી હોય, જે સમાજની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી રાજ્ય દ્વારા જ કરવામાં આવતી હોય છે। એટલા માટે સમાજવાદી પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને સમાજ કલ્યાણ આપણને જોવા મળી રહ્યું છે। હવે આપણે જે મુદ્દો આવ્યા હતા સમાજવાદી પદ્ધતિના લક્ષણો, તો હવે સમાજવાદી પદ્ધતિના લક્ષણો આપણે જોઈએ કે ના લક્ષણો કયા કયા છે। તો ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોય છે। તો આપણે જોઈ ગયા કે સમાજવાદી પદ્ધતિની અંદર જે ઉત્પાદનના જે સાધનો છે, પછી જમીન હોય, મૂડી હોય, શ્રમ હોય કે નિયોજન હોય, આ બધા ઉત્પાદનના સાધનો કે જેટલા સાધનો જે છે એ રાજ્યની જ માલિકી હોય છે, એટલે કે સરકારની જ માલિકી। સમાજવાદી પદ્ધતિમાં કોઈ પણ ચીજ વસ્તુ ખાનગી વ્યક્તિનું હોતું નથી, બધી માલિકી રાજ્યની જ હોય છે। તમામ નાના મોટા ઉદ્યોગો પણ રાજ્યના જ માલિકીના હોય છે, એમાં કોઈ વ્યક્તિગત માલિકીની કંઈ વસ્તુ હોતી નથી। તો ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોય છે। આગળ, અર્થતંત્રમાં બધા જ આર્થિક નિર્ણયો રાજ્ય દ્વારા જ લેવામાં આવે છે। તો જે સમાજવાદી પદ્ધતિ ધરાવનારા અર્થતંત્રની અંદર કોઈ પણ પ્રકારના આર્થિક નિર્ણયો લેવાના હોય એ રાજ્ય દ્વારા જ લેવાય, એટલે કે સરકાર દ્વારા જ લેવાય છે। દાખલા તરીકે આપણે જોઈએ તો કોઈ ચીજ વસ્તુની કિંમત વધારવી હોય, ચીજ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવું હોય, કેટલો ટેક્સ નાખવો, કઈ ચીજ વસ્તુનું ઉત્પાદન કરવું, કઈ ચીજ વસ્તુનું ઉત્પાદન ન કરવું, આવા કોઈ પણ પ્રકારના આર્થિક જે નિર્ણયો જે છે રાજ્ય દ્વારા જ લેવામાં આવે છે। તો તમામ પ્રકારના આર્થિક નિર્ણયો રાજ્ય દ્વારા જ લેવામાં આવતા હોય છે। આગળ, આર્થિક પ્રવૃત્તિમાં કેન્દ્રમાં નફો નહીં પણ સમાજનું કલ્યાણ હોય છે। તો જે આર્થિક પ્રવૃત્તિ કરવામાં આવે છે એમાં કેન્દ્રમાં નફો નહીં પણ શું હોય છે, સમાજનું કલ્યાણ। તો એવા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ કરવાની છે કે જેમાં સમાજનું કલ્યાણ હોય, નફાને ધ્યાનમાં રાખવામાં આવતું નથી। ધ્યાન આપજો, આ સમાજવાદી પદ્ધતિનું મહત્વનું લક્ષણ હોય છે કે સમાજવાદી પદ્ધતિમાં જે આર્થિક પ્રવૃત્તિ કરવામાં આવે, કોઈ પણ નવો ઉદ્યોગ બનાવવામાં આવે કે કોઈ પણ નવું કાર્ય કરવામાં આવે તો કેન્દ્રમાં નફો નહીં પણ શું હોય છે, સમાજનું કલ્યાણ। સમાજનું કલ્યાણ થવું એ જરૂરી છે અને આ જ કેન્દ્રમાં સમાજવાદી પદ્ધતિમાં હોય છે। આગળ, શ્રમિકોને કામના બદલામાં વેતન ચૂકવવામાં આવે છે। શ્રમિકો એટલે કે મજૂરો, તો મજૂરો જે કામ કરી રહ્યા છે એ કામ પ્રમાણે એમને વેતન ચૂકવવામાં આવે છે। આપણે સમાજવાદી પદ્ધતિમાં આપણે જોઈ ગયા કે ખેતી પણ રાજ્યની જ માલિકીની હોય છે, એટલે કે સરકારની જ માલિકી હોય છે અને ખેડૂતોને ક્ષમતા મુજબ તેમની પાસેથી કામ લેવામાં આવે અને એ મુજબ એમને વેતન પણ આપવામાં આવતું હોય છે। તો આપણે જોઈ ગયા કે જે શ્રમિકો એટલે કે જે મજૂરો જે છે એમના કામના બદલામાં જ વેતન આપવામાં આવે છે। આગળ, આ પદ્ધતિમાં ઉત્પાદનની વહેંચણી કરવાની જવાબદારી રાજ્ય સંચાલિત દુકાનો સંભાળે છે। તો જો આ પદ્ધતિમાં ઉત્પાદનની વહેંચણી એટલે કે કોઈ પણ ચીજ વસ્તુની વહેંચણી કરવાની હોય એની જવાબદારી કોણ હોય છે, રાજ્ય દ્વારા ચાલતી દુકાનો। હવે વિચાર કરો, ત્યાં જે દુકાનો જે છે એ પણ રાજ્ય દ્વારા જ ચલાય છે અને એના દ્વારા કોઈ પણ ચીજ વસ્તુની વહેંચણી થાય। કોઈ પણ ચીજ વસ્તુ એ ટુ ઝેડ, એ પછી ખોરાકની ચીજ વસ્તુ હોય, ઇલેક્ટ્રોનિક સાધનોની ચીજ વસ્તુ હોય કે પછી કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુ હોય, એની વહેંચણી કરવાની જવાબદારી રાજ્ય સંચાલિત દુકાનો જ સંભાળે છે। એટલે કે રાજ્ય દ્વારા ચાલતી જે દુકાનો છે એ જ કોઈ પણ ચીજ વસ્તુની વહેંચણી કરે છે। જુઓ, આપણે અહીંયા છે એવું ના, અહીંયા તો આપણે જ જાતે દુકાનો બનાવીએ, આપણે જાતે જ એમાં શું વેચવું આપણે નક્કી કરીએ, પણ સમાજવાદી પદ્ધતિમાં આવું છે જ નહીં। સમાજવાદી પદ્ધતિમાં તો કેવું
કે કોઈપણ ઉત્પાદનની વહેંચણી કરવાની જવાબદારી રાજ્ય દ્વારા ચાલતી એટલે કે રાજ્ય સંચાલિત દુકાનો જ સંભાળે છે. એટલે કે કોઈપણ ચીજવસ્તુની વહેંચણી જે રાજ્ય દ્વારા ચાલતી જે દુકાનો જે છે એ દુકાનો શું કરી રહી છે? સંભાળી રહી છે. તો આ સમાજવાદી પદ્ધતિના લક્ષણો હતા. તમારે પરીક્ષાની અંદર મોટા ભાગે સમાજવાદી પદ્ધતિના લક્ષણો, લાભો કે ખામીઓ આ ત્રણમાંથી કોઈ પણ એક 3 ગુણની અંદર પૂછાઈ શકે છે. બરાબર છે? ત્રણમાંથી કોઈ પણ એક. બરાબર છે? એટલે આપણે ખાસ આની અંદર આપણે યાદ રાખવાનું રહેશે. હવે આગળના મુદ્દા તરફ આગળ વધીએ આપણે તો સમાજવાદી પદ્ધતિના લાભો. હવે લાભની આપણે ચર્ચા કરીએ કે આ પદ્ધતિથી આપણને કયા કયા લાભ થાય છે, કયા કયા ફાયદાઓ થાય છે, એના વિશેની આપણે ચર્ચા કરીએ. તો સમાજની જરૂરિયાત મુજબ ઉત્પાદન થવાથી બિનજરૂરી કે મોજ શોખની વસ્તુની ઉત્પાદન થતું નથી. તમે જુઓ, આ એક મસ્ત મુદ્દો છે. તમે જુઓ તો જે સમાજની જે જરૂરિયાતો જે છે, સમાજની જે જરૂરિયાતો એ મુજબ જ ઉત્પાદન કરવામાં આવે છે, જેથી બિનજરૂરી કે પછી મોજ શોખની વસ્તુનું ઉત્પાદન થતું નથી. સમાજની જે ચીજવસ્તુની જરૂરિયાત છે, દાખલા તરીકે ખોરાકની અંદર આ ચીજવસ્તુની જરૂરિયાત છે, ચલો પ્રાથમિક જરૂરિયાત એટલે કે રોટી કપડાની અંદર આ ચીજવસ્તુની જરૂરિયાત છે, તો એનું જ ઉત્પાદન કરવાનું. બાકી બિનજરૂરી કે મોજ શોખની વસ્તુનું ઉત્પાદન કરવામાં આવતું નથી. તમે જુઓ, એક આ ફાયદો થાય. કારણ કે આપણે જોઈ ગયા કે બજાર પદ્ધતિમાં તો ઉલટું હતું. બજાર પદ્ધતિમાં તો ઉપરથી મોજ શોખની જ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવતું, કારણ કે નફો એમાં જ મળતો હતો. બજાર પદ્ધતિમાં આવું હતું. જ્યારે સમાજવાદી પદ્ધતિમાં તો કંઈ ઉલટું જ છે, કારણ કે એમાં સમાજની જે જરૂરિયાત છે ધ્યાનમાં રાખીને જ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે, જેથી બિનજરૂરી કે મોજ શોખની વસ્તુનું ઉત્પાદન થતું નથી. આગળ, આ પદ્ધતિમાં ઉત્પાદનના નિર્ણયો રાજતંત્ર દ્વારા લેવાય છે. તો ધ્યાન આપજો. હવે આ પદ્ધતિમાં એટલે કે સમાજવાદી પદ્ધતિની અંદર કઈ કઈ ચીજવસ્તુનું ઉત્પાદન કરવું, આ નિર્ણય રાજતંત્ર દ્વારા એટલે કે રાજ્ય દ્વારા, સરકાર દ્વારા જ લેવામાં આવે છે. કોઈ નાનો મોટો ઉદ્યોગ બનાવ્યો હોય તો એમાં કઈ ચીજવસ્તુનું ઉત્પાદન કરવું, કેટલું કરવું, કેટલી કિંમત રાખવી, આ બધો નિર્ણય રાજતંત્ર એટલે કે રાજ્ય દ્વારા એટલે કે સરકાર દ્વારા જ કરવામાં આવે છે. આપણે કોઈ વ્યક્તિ જાતે કોઈ નિર્ણય લઈ શકતો નથી. એટલે કે અહીંયા કોઈ ખાનગી વ્યક્તિને સ્વતંત્ર આપવામાં આવી નથી. બધા નિર્ણયો સરકાર દ્વારા એટલે કે રાજ્ય દ્વારા જ લેવામાં આવી રહ્યા છે. તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, આ પદ્ધતિમાં ઉત્પાદનના નિર્ણયો રાજતંત્ર દ્વારા જ લેવાય છે, તેથી કુદરતી સંપત્તિનો દુરુપયોગ થતો નથી. તો દરેક ઉત્પાદનના નિર્ણય રાજ્ય દ્વારા લેવાય છે, જેનો ફાયદો શું થયો? કુદરતી સંપત્તિનો દુરુપયોગ થતો નથી, કારણ કે રાજ્ય એ સમાજની જેટલી જરૂરિયાત છે એટલી જ ચીજવસ્તુનું ઉત્પાદન કરવામાં આવશે. બાકીની ચીજવસ્તુ, મોજ શોખની ચીજવસ્તુનું ઉત્પાદન કરવામાં આવતું નથી. બિનજરૂરી ચીજવસ્તુનું ઉત્પાદન કરવામાં આવતું નથી, કારણ કે આવા પ્રકારના નિર્ણયો રાજ્ય દ્વારા લેવામાં આવે છે, એટલે કે સરકાર દ્વારા લેવામાં આવે છે, જેનાથી કુદરતી સંપત્તિનો દુરુપયોગ થતો નથી. તો સમાજવાદી પદ્ધતિની અંદર જે કુદરતી જે સંપત્તિ છે એનો દુરુપયોગ નથી થતો. કારણ કે જે ઉત્પાદનના જે નિર્ણયો છે રાજતંત્ર દ્વારા લેવામાં આવે. તો કેટલું ઉત્પાદન કરવું, કઈ ચીજવસ્તુનું કરવું, આ બધા નિર્ણયો રાજ્ય એટલે કે સરકાર જ લે છે, જેનાથી ફાયદો થાય કે કુદરતી સંપત્તિનો દુરુપયોગ થતો નથી, કારણ કે જેટલી જરૂરિયાત છે એટલી જ ચીજવસ્તુનું ઉત્પાદન કરવું, વધારાની બિનજરૂરી કે મોજ શોખની ચીજવસ્તુનું ઉત્પાદન કરવામાં આવતું નથી. આગળ, આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે. તમે જો, સમાજવાદી પદ્ધતિનું એક મહત્વનું લક્ષણ શું છે ખબર છે? આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે. તો લોકોની જે આવક, આપણે અહીંયા આવકમાં કેટલો તફાવત હોય, કોઈનો 50,000 પગાર, કોઈને 1 લાખ હોય, કોઈને 5,000 હોય, આ અસમાનતા કહેવાય. પણ સમાજવાદી પદ્ધતિમાં આવક અને સંપત્તિની અસમાનતા શું થાય છે? દૂર થાય છે. કારણ કે સમાજવાદી પદ્ધતિનું મહત્વનું લક્ષણ એ છે કે લોકોનું પગાર ધોરણ મોટાભાગે સરખું હોવું જોઈએ. દરેક લોકો પાસે સંપત્તિ પણ કેવી હોવી જોઈએ? સરખી.
તો જ અસમાનતા દૂર થાય. અને આ માટે સમાજવાદી પદ્ધતિની અંદર મોટા ભાગે દરેક લોકોના પગાર ધોરણ સમાન જોવા મળે, એટલે કે આવક સમાન હોય છે, સંપત્તિ પણ સમાન હોય છે, જેના કારણે આ બધી બાબતોની અસમાનતા દૂર થાય છે. તો આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે અને ગ્રાહકોનું શોષણ થતું નથી. તો અહીંયા આગળ જે ગ્રાહક જે છે એનું પણ શોષણ થતું નથી. તરફ આપણે જોઈએ સમાજવાદી પદ્ધતિની ખામીઓ એટલે કે મર્યાદાઓ. હવે કોઈ પણ પદ્ધતિ હોય, બજાર પદ્ધતિ હોય, સમાજવાદી પદ્ધતિ હોય, એના લાભો તો હોય છે, પણ સામે સામે એની કેટલીક મર્યાદાઓ એટલે કે એની ખામીઓ પણ હોય છે. તો સમાજવાદી પદ્ધતિની પણ કેટલીક ખામીઓ છે, કારણ કે કોઈ પણ પદ્ધતિ 100% હોતી નથી. લાભ હોય તો સામે એના ગેરલાભ પણ હોય, એની ખામીઓ પણ હોય અને એની મર્યાદાઓ પણ હોય છે. તો આપણે એની મર્યાદાઓ વિશે આપણે જોઈએ. તો આ પદ્ધતિમાં સાધનોની માલિકી રાજ્યની હોવાથી ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળતું નથી. જુઓ, તો સમાજવાદી પદ્ધતિની અંદર જે સાધનો જે છે કોની માલિકીના હોય છે? રાજ્યની. એટલે કે જે ઉદ્યોગો જે છે બધા રાજ્યની માલિકીના હોય છે, સરકારની માલિકીના હોય છે. એટલે કે ઉત્પાદન વધારવા માટે કોઈને પ્રોત્સાહન મળતું નથી. રાજ્ય દ્વારા જેટલું નક્કી કરેલું હોય એટલી જ વસ્તુનું ઉત્પાદન કરી શકાય છે, વધારાનું આપણે ઉત્પાદન કરી શકતા નથી, જેના કારણે જે ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળતું નથી. આગળ, આ પદ્ધતિમાં સ્પર્ધા કે હરીફાઈનો અભાવ હોય છે, તેથી અર્થતંત્રમાં સંસાધનોને વેગ મળતો નથી. તો આપણે જોઈ ગયા કે સમાજવાદી પદ્ધતિની અંદર કોઈ સ્પર્ધા કે હરીફાઈ જોવા મળતી નથી, કારણ કે બધા ઉદ્યોગો રાજ્યની જ માલિકીના હોય. હવે જે બધી વસ્તુ રાજ્યની હોય તો પછી ત્યાં આગળ કોઈ સ્પર્ધા કે હરીફાઈનો કોઈ મતલબ હોતો નથી. તો અહીંયા કોઈ હરીફાઈ કે સ્પર્ધા હોતી નથી, તેથી અર્થતંત્રમાં કોઈ નવા સંશોધનોને વેગ મળતો નથી. એટલે કે અર્થતંત્રની અંદર કોઈ નવા સંશોધનો થતા નથી, કોઈ નવી પદ્ધતિ શોધાતી નથી. જેમ ચાલે છે એમ ચાલવા દેવામાં આવે છે, ભલે નુકસાન થાય કે નફો થાય. એના કારણે કોઈ નવા સંશોધનોને વેગ મળતો નથી. આજે વિશ્વની અંદર 2 દેશો એવા છે જેને સમાજવાદી પદ્ધતિનો સ્વીકાર કરેલો છે મિત્રો, એક રશિયા અને ચીન. પણ જોવાનું એ છે કે આ બંને દેશો મહાસત્તા ધરાવી રહ્યા છે. બંનેની અંદર એક જ પ્રકારની શાસન વ્યવસ્થા છે, સમાજવાદી પદ્ધતિ, જેને આપણે સામ્યવાદ કહીએ છીએ. બંને આ પદ્ધતિનો સ્વીકાર કરેલો છે, રશિયા અને ચીન. તો આપણે જોઈ ગયા કે સ્પર્ધા કે હરીફાઈનો અભાવ હોવાને કારણે અર્થતંત્રની અંદર કોઈ નવા સંશોધનોને વેગ મળતો નથી. ત્યાર પછી આ પદ્ધતિમાં વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું નથી. તમે જુઓ, હવે મેં તમને કહ્યું પ્રમાણે બધા ઉદ્યોગો, બધી સંપત્તિ રાજ્યની જ માલિકી હોય છે. કેટલું ઉત્પાદન કરવું, કેટલું કિંમત નિર્ધારિત કરવી, બધા નિર્ણયો રાજ્ય દ્વારા જ લેવામાં આવે છે. વ્યક્તિ કંઈ નિર્ણય લઈ શકતો નથી. અને એટલા માટે કહેવામાં આવ્યું છે કે આ પદ્ધતિમાં વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું નથી, કારણ કે બધા નિર્ણયો સરકાર દ્વારા એટલે કે રાજ્ય દ્વારા જ લેવામાં આવતા હોય છે. અને એટલા માટે અહીંયા આગળ જે વ્યક્તિગત જે સ્વાતંત્ર્ય જે છે એ જળવાતું જોવા મળતું નથી. આગળ, આ પદ્ધતિમાં રાજ્યનો સંપૂર્ણપણે હસ્તક્ષેપના કારણે અમલદારશાહીનો ભય ઊભો થાય છે. જો વિદ્યાર્થી મિત્રો, હવે આ પદ્ધતિ એવી છે કે રાજ્યનો સંપૂર્ણપણે હસ્તક્ષેપ હોય છે, કારણ કે જે ઉત્પાદનના જે સાધનો જે છે રાજ્યની માલિકીના જ હોય છે. બધા નિર્ણયો રાજ્ય દ્વારા જ લેવામાં આવે છે. એટલા માટે કહી શકીએ છીએ કે આ પદ્ધતિમાં રાજ્યનો સંપૂર્ણપણે હસ્તક્ષેપ હોય છે, જેના કારણે અમલદારશાહીનો ભય ઊભો થાય છે. અમલદારશાહી એટલે કે સરકારી અધિકારીઓની સત્તા જમાવવાનો ભય ઊભો થાય છે. એમના કહેવું જ આપણે માનવું પડે છે અને પોતાનું એક જ પ્રકારનું શાસન ચાલતું આપણને જોવા મળી રહે છે, અને આપણે અમલદારશાહી કહીએ છીએ. એક ઉદાહરણ તમને આપો, દાખલા તરીકે ચીનમાં સામ્યવાદ છે, એટલે કે સમાજવાદી જ પદ્ધતિ છે. હવે ત્યાં 5 વર્ષે ચૂંટણી થતી જ નહીં. ત્યાંની સંસદમાં એવો ઠરાવ પસાર કર્યો હમણાં કે જે ચીનનો જે રાષ્ટ્રપતિ છે જિનપિંગ, એ 10 વર્ષ સુધી રાષ્ટ્રપતિ પદ ઉપર રહેશે. અમલદારશાહી કહેવાય, એક જ વ્યક્તિનું શાસન કહેવાય એમ. તો આ પદ્ધતિમાં રાજ્યનો સંપૂર્ણપણે હસ્તક્ષેપના કારણે અમલદારશાહીનો ભય ઊભો થાય છે.
તો આ સમાજવાદી પદ્ધતિની શું હતી? ખામીઓ. આપણો લાસ્ટ મુદ્દા તરફ આગળ વધી રહ્યા છે, મિશ્ર અર્થતંત્ર. વિદ્યાર્થી મિત્રો, એક વ્યાખ્યા પણ પૂછાય છે કે મિશ્ર અર્થતંત્ર એટલે શું? હવે તમને બે પદ્ધતિ આપણે જોઈ ગયા, બજાર પદ્ધતિ, જેમાં આપણે જોઈએ તો મોટાભાગની વસ્તુઓ ખાનગી હોય છે, વ્યક્તિગત માલિકીનું હોય છે. બજાર તંત્રની અંદર નફાને ધ્યાનમાં રાખવામાં આવે છે. બીજી છે સમાજવાદી પદ્ધતિ. એમાં મોટાભાગની માલિકી રાજ્યની હોય છે, સરકારની હોય છે, જેમાં કેન્દ્ર સ્થાને નફો નહીં પણ સમાજનું કલ્યાણ હોય છે. આ બે પદ્ધતિ આપણે જોઈ ગયા, બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ. પણ જ્યારે મિશ્ર અર્થતંત્ર, તમે જો મિશ્ર, તો જેમાં સમાજવાદી અને બજાર પદ્ધતિનું મિશ્રણ જોવા મળશે, બંનેનું મિશ્રણ જોવા મળશે. એટલા માટે એક નવી પદ્ધતિ બનાવવામાં આવી, જેનું નામ છે મિશ્ર અર્થતંત્ર. તો આપણે જોઈએ મિશ્ર અર્થતંત્ર, એની વ્યાખ્યા પણ પૂછાય, પણ એની વ્યાખ્યા આપણે જોઈએ કે મિશ્ર અર્થતંત્ર કોને કહેવાય, એટલે આપણને ખ્યાલ આવી જશે કે મિશ્ર અર્થતંત્ર વિશે. તો મિશ્ર અર્થતંત્ર એટલે એવી આર્થિક પદ્ધતિ કે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ હોય છે અને આ બંને ક્ષેત્રો એકબીજાના હરીફ નહીં પરંતુ પૂરક બનીને કામ કરતા હોય છે. તો તેના પર મિશ્ર અર્થતંત્ર એવું છે કે જેમાં જાહેર એટલે કે સરકારની માલિકી, ખાનગી એટલે કે વ્યક્તિગત માલિકીનું સહઅસ્તિત્વ એટલે કે બંનેનું શું જોવા મળી રહ્યું છે? મિશ્રણ જોવા મળી રહ્યું છે. જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ એટલે કે મિશ્રણ જોવા મળી રહ્યું છે અને આ બંને ક્ષેત્ર એકબીજાના હરીફ તરીકે કામ નથી કરતા, એકબીજાના પૂરક બનીને કામ કરે છે, એટલે કે સાથે રહીને કામ કરે છે. તો આની અંદર બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિનું મિશ્રણ જોવા મળે. દાખલા તરીકે બજાર પદ્ધતિ એટલે કે ખાનગી ક્ષેત્ર કહેવાય, સમાજવાદી પદ્ધતિ જેમાં મોટા ભાગનું રાજ્ય ક્ષેત્રના હકો હોય છે, જેના આપણે જાહેર ક્ષેત્ર કહીએ, સમાજવાદી પદ્ધતિ. તો મિશ્ર તંત્રમાં બંનેનું મિશ્રણ કર્યું, ખાનગી અને જાહેર, એટલે કે બજાર અને સમાજવાદી પદ્ધતિનું મિશ્રણ એટલે કે મિશ્ર અર્થતંત્ર. આ તમને ઉદાહરણ તરીકે ખાલી સમજાવું છું, પણ આપણે વ્યાખ્યા આપણે આ રીતે યાદ રાખવાની છે. મિશ્ર અર્થતંત્ર એટલે એવી આર્થિક પદ્ધતિ કે જેમાં જાહેર અને ખાનગી, આ બે બાબત યાદ રાખવાની, એટલે આપણને યાદ રહી જશે. જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ એટલે કે બંનેનું મિશ્રણ. તો જાહેર અને ખાનગીનું સહઅસ્તિત્વ હોય છે અને આ બંને ક્ષેત્રો એકબીજાના હરીફ નહીં પરંતુ પૂરક બનીને કામ કરે છે. તો મિશ્ર તંત્રમાં શું વિદ્યાર્થી મિત્રો ખબર છે? કેટલાક ઉદ્યોગો ખાનગી માલિકીના હોય છે અને કેટલાક ઉદ્યોગો જાહેર ક્ષેત્રના એટલે કે સરકારની માલિકીમાં. આપણે જોઈ ગયા કે બજાર તંત્રમાં શું હતું? બધું ખાનગી માલિકીનું જ હોય. બજાર તંત્રમાં ખાનગી વ્યક્તિની જ માલિકીનું હોય. બજાર તંત્રમાં સમાજવાદી પદ્ધતિમાં દરેક માલિકી કોની હોય છે? સરકારની, રાજ્યની જ હોય છે. જ્યારે મિશ્ર તંત્રમાં કેટલીક વસ્તુઓ સરકારની માલિકી તો કેટલીક વસ્તુઓ ખાનગી વ્યક્તિની માલિકી. એટલે કહી શકીએ છીએ કે મિશ્ર તંત્ર એટલે કે જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ. આપણે એના લક્ષણો જોઈએ એટલે ખ્યાલ આવી જશે, પણ તમારે વ્યાખ્યા બે શબ્દ યાદ રાખો તો પણ ચાલશે. મિશ્ર તંત્ર એટલે કે એવી આર્થિક પદ્ધતિ જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ હોય છે અને આ બંને ક્ષેત્રો એકબીજાના હરીફ નહીં પણ પૂરક રહીને કામ કરે છે. એના લક્ષણો કે આ પદ્ધતિમાં આપણને શું જોવા મળી રહ્યું છે? તો આ પદ્ધતિમાં ખાનગી વિભાગમાં ખેતી, કપાસ, નાના વપરાશી માલના ઉદ્યોગો વગેરે માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય છે. તો મિશ્ર તંત્રમાં શું હોય છે કે એક તો ખેતી, ત્યાર પછી વ્યાપાર, પછી નાના વપરાશી માલના ઉદ્યોગો એટલે કે નાના જે ઉદ્યોગો હોય વગેરે કોની માલિકીના હોય છે? ખાનગી માલિકીના હોય છે. તો જે દેશોએ મિશ્ર તંત્રનો સ્વીકાર કર્યો છે ત્યાં શું હોય છે? ખેતી ખાનગી માલિકીની હોય. ત્યાર પછી જે વ્યાપાર થાય છે એ પણ ખાનગી માલિકીનો હોય. ત્યાર પછી નાના વપરાશી માલના ઉદ્યોગો, જે નાના જે ઉદ્યોગો હોય છે એ પણ માલિકોનો હોય છે વ્યક્તિગત કે ખાનગી, એટલે કે વ્યક્તિગત માલિકીના હોય, એટલે કે ખાનગી માલિકીના હોય છે. આમાં સરકારને કંઈ લેવા દેવા હોતું નથી, બધું આપણું પોતાનું વ્યક્તિનું જ હોય છે. ખેતી ખાનગી માલિકીની હોય, વ્યાપાર ખાનગી માલિકીનો હોય છે, નાના વપરાશી ઉદ્યોગો એટલે કે નાના ઉદ્યોગો પણ ખાનગી માલિકીના એટલે કે વ્યક્તિગત કે ખાનગી માલિકીના આપણને જોવા મળી રહ્યા છે. જ્યારે ભારે ઉદ્યોગો કોને કહેવાય ખબર છે? મોટા પાયાના જે ઉદ્યોગો જે છે, તો જ્યારે ભારે ઉદ્યોગો
સંરક્ષણ સામગ્રીના કારખાના, રેલવે, વીજળી, રસ્તાઓ, સિંચાઈ વગેરે ક્ષેત્રોની માલિકી રાજ્યની હોય છે કે રાજ્ય સરકારની હોય છે. તો તમે જો જે મોટા મોટા જે ઉદ્યોગો હોય, મોટા ભારે ઉદ્યોગો હોય, ત્યાર પછી સંરક્ષણ સામગ્રીના કારખાના. સંરક્ષણ સામગ્રીના કારખાના એટલે કે ત્યાં આગળ કોઈ મોટા મોટા શસ્ત્રો બનાવવા, મિસાઇલો બનાવવી, આ બધા સંરક્ષણ સામગ્રીના કારખાના. ત્યાર પછી રેલવે, પછી વીજળી, આપણે ઘરે જે વીજળી મળે છે, વીજળીનું ઉત્પાદન થાય છે. રસ્તાઓ, જે રસ્તાઓ બનાવવામાં આવે છે. સિંચાઈ, તો ખેડૂતોને પાણી પહોંચાડવામાં આવે છે. વગેરે ક્ષેત્રની માલિકી રાજ્ય સરકારની હોય છે. તો આ જે ભારે ઉદ્યોગો, મોટા ઉદ્યોગો કોની માલિકીના હોય છે? સરકારના, એટલે કે રાજ્યના. સંરક્ષણ સામગ્રીના કારખાના કોના હોય છે? રાજ્યની માલિકીની. રેલવે કોની માલિકીની હોય? રાજ્યની. કોઈ વ્યક્તિઓ સામે પોતે રેલવે ખરીદી હોય ના, એ સરકારની જ હોય, આપણે ખરીદી શકતા નથી. આપણે મોટો ઉદ્યોગ બનાવવો છે ને એમાં આપણે મિસાઇલ બનાવી શકીશું ના, આ રાજ્યની જ માલિકી હોય, સરકાર જ એનું ઉત્પાદન કરે, આપણે કરી શકતા નથી. આ મિશ્ર તંત્રના લક્ષણો છે તમે જુઓ તો ભારે ઉદ્યોગો હોય, સંરક્ષણ સામગ્રીના કારખાના હોય, રેલવે હોય, વીજળી હોય, રસ્તા હોય કે સિંચાઈ હોય વગેરે ક્ષેત્રોની માલિકી રાજ્યની હોય છે. એટલે કે આ ક્ષેત્રોની માલિકી રાજ્ય સરકાર જ હોય છે. આવા પ્રકારના ઉદ્યોગો ખાનગી વ્યક્તિ પાસે હોતા નથી. તો આપણે જોઈ ગયા કે એમાં ભાગ પાડી દીધા કે આ ઉદ્યોગો ખાનગી વ્યક્તિના હોય છે અને આ જે ઉદ્યોગો જે છે એ રાજ્યની માલિકીના, એટલે કે સરકારની માલિકીના હોય છે કે જેનું ઉત્પાદન સરકાર દ્વારા કરવામાં આવે છે. આગળ, આ પદ્ધતિમાં બજાર સંપૂર્ણપણે સ્વતંત્ર હોતા નથી. ધ્યાન આપજો, મિશ્ર તંત્ર એવું છે કે જેમાં બજારો સંપૂર્ણપણે સ્વતંત્ર હોતા નથી, જેના ઉપર સરકારનું શું હોય છે? કેટલુંક નિયંત્રણ હોય છે. તમે મન ફાવે પ્રમાણે કાર્ય કરી શકતા નથી. સરકારનું કેટલુંક નિયંત્રણ હોય છે. આપણે ઉદાહરણ તરીકે જોઈએ કે સરકાર કેવા કેવા પ્રકારના નિયંત્રણ રાખે છે. તો જેમ કે સમાજમાં અનિચ્છનીય વસ્તુઓનું ઉત્પાદન થતું અટકાવવા માટે રાજ્ય દ્વારા તેના ઉપર ઊંચા કરવેરા નાખવામાં આવે છે. દાખલા તરીકે સમાજની અંદર કોઈ અનિચ્છનીય વસ્તુ હોય કે જે સમાજ માટે કેવું હોય? હાનિકારક હોય. કેવું હોય? હાનિકારક હોય. પણ એનું ઉત્પાદન અટકાવવું છે તો સરકાર શું કરશે? એ વસ્તુ ઉપર ઊંચા શું નાખી દેશે? કરવેરા, ઊંચો ટેક્સ નાખી દેશે. એટલે કે એ વસ્તુ કિંમતમાં કેવી બની જશે? મોંઘી બની જશે. જેથી કરીને આપોઆપ એનું ઉત્પાદન કેવું થશે? ઘટી જશે. ઘણી જગ્યાએ એવું હોય, દાખલા તરીકે આપણે જોઈએ તો દારૂ. ઘણા બધા રાજ્યોની અંદર દારૂ પર પ્રતિબંધ નથી. ઘણા રાજ્યોની અંદર દારૂ મળતો હોય છે, બરાબર છે. પણ જો દારૂ સસ્તો હોય તો બધા લોકો એનો ઉપયોગ કરશે, પણ એ સમાજ માટે અનિચ્છનીય વસ્તુ છે. બને ત્યાં સુધી લોકો એનો ઉપયોગ ઓછો કરે એમાં જ લોકોને ફાયદો છે. તો સરકારે શું કર્યું? દારૂ ઉપર ઊંચા કરવેરા નાખી દીધા, ઊંચો ટેક્સ નાખ્યો. એટલે કે જે વિદેશી જે દારૂ જે મળી રહ્યો છે કિંમતમાં કેવો મળે છે? મોંઘો મળે છે. જેથી કરીને સામાન્ય લોકો, ગરીબ લોકો તેને ખરીદી શકતા નથી. તો સમાજના લોકો એનો પછી ઉપયોગ કરવાના નથી. આ મેં તમને ઉદાહરણ આપ્યું. આવી કોઈ પણ અનિચ્છનીય વસ્તુ હોય એનું ઉત્પાદન ઘટાડવું હોય તો સરકાર એના ઉપર શું નાખી દેશે? ઊંચા કરવેરા કે ટેક્સ નાખી દેશે. એટલે આપોઆપ એની કિંમત ઊંચી થઈ જશે, જેથી લોકો એને ખરીદી શકશે નહીં. જે અમીર લોકો છે ખરીદશે, બાકીના લોકો ખરીદવાના નથી. એટલે આપોઆપ એનું ઉત્પાદન ઘટી જશે. આગળ આપણે જોઈએ, બીજું ઉદાહરણ આપી લઈએ. પછાત વિસ્તારોમાં ઉદ્યોગની સ્થાપના માટે રાજ્ય દ્વારા સબસિડી, કરવેરા રાહત જેવા પ્રોત્સાહન આપવામાં આવે છે. તો બીજી બાજુ એક બીજું ઉદાહરણ આપણે જોઈએ કે કોઈ પછાત વિસ્તાર છે પણ ત્યાં આગળ ઉદ્યોગો સ્થાપવા જરૂરી છે, કારણ કે ત્યાં વધુમાં વધુ ઉદ્યોગો સ્થપાશે તો ત્યાંના લોકોનો આર્થિક વિકાસ થશે. એટલે ત્યાં આગળ ઉદ્યોગો સ્થપાય એ માટે સરકાર શું કરશે ખબર છે? એને સબસિડી આપશે કે ભાઈ તમે અહીંયા ઉદ્યોગ સ્થાપશો તો એ ઉદ્યોગો અમે તમને 20% રાહત આપીશું. એટલે કે અમે 20% તમારા જે ઉદ્યોગો જે છે એમાં અમે 20% સહાય કરીશું. તમારી જે કુલ કિંમત હોય, દાખલા તરીકે તમારા ઉદ્યોગની કિંમત 100 કરોડની છે તો 20 કરોડ રૂપિયા સરકાર આપશે તમને. ઉદાહરણ તરીકે 20% રાહત આપશે તમને, તો 20 કરોડ રૂપિયા સરકાર તમને મદદ કરશે. એને સબસિડી કહીએ છીએ આપણે એમ. તો સરકાર તરફથી સબસિડી આપવામાં આવશે. કરવેરામાં રાહત, એટલે કે તમે ત્યાં ઉદ્યોગ સ્થાપશો એમાં જે ચીજવસ્તુ ઉત્પાદન થાય છે એના ઉપર કરવેરામાં રાહત, એટલે કે કરવેરા નાખવામાં આવશે નહીં. આવી રીતે પ્રોત્સાહન આપવામાં આવે જેથી કરીને પછાત વિસ્તારમાં વધુમાં વધુ ઉદ્યોગો સ્થપાય, જેથી કરીને ત્યાં આગળ વસતા લોકોનો વિકાસ થાય. તો ઘણી જગ્યાએ સરકાર આવું કરે છે કે પછાત વિસ્તારોની અંદર વધુમાં વધુ ઉદ્યોગ સ્થાપે તો ત્યાં આગળ જે ઉદ્યોગોના માલિકોને સરકાર સબસિડી આપે.
મદદ કરે, પૈસાની મદદ કરે કે અમે તમને આટલા ટકા પૈસાની મદદ અમે કરીશું, કે ચલો 1 કરોડ રૂપિયા આપીશું કે 2 કરોડ રૂપિયા આપીશું, અહીંયા ઉદ્યોગ સ્થાપશો તમે આવા પ્રકારે મદદ કરીશું, અને કરવેરામાં રાહત આપશે કે તમારે ત્યાં જે તે વસ્તુનું ઉત્પાદન થાય છે એના ઉપર અમે કરવેરા ઓછા લાગુ પાડીશું અથવા તો કરવેરા નાખીશું જ નહીં. આવી રીતે રાહત આપે, જેથી કરીને જે ત્યાં આગળ જે ઉદ્યોગ માલિકો ત્યાં આગળ આકર્ષાય, ત્યાં આગળ વધુમાં વધુ ઉદ્યોગો સ્થાપે, કે જેથી કરીને એ વિસ્તારનો શું થાય, વિકાસ થાય. તો પછાત વિસ્તારોમાં ઉદ્યોગની સ્થાપના માટે રાજ્ય દ્વારા સબસિડી, કરવેરા રાહત જેવા પ્રોત્સાહન આપવામાં આવે છે. આગળ આપણે જોઈએ, આ પદ્ધતિમાં આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં આર્થિક આયોજનને સ્થાન આપવામાં આવ્યું છે. જે આર્થિક જે નિર્ણયો લેવામાં આવે કોઈ પણ પ્રકારના, તો જેમાં આર્થિક આયોજનને મહત્ત્વનું સ્થાન આપ્યું. એવું નથી કે બધા જ નિર્ણયો સરકાર લે, એવું નથી. વ્યક્તિને પણ થોડી ઘણી સ્વતંત્રતા આપવામાં આવી છે કે જે ખાનગી વ્યક્તિઓ જે છે એ પોતાના ઉદ્યોગની અંદર કઈ ચીજવસ્તુનું ઉત્પાદન કરવું, એની કિંમત કેટલી નિર્ધારિત કરવી, એની થોડી ઘણી સ્વતંત્રતા પણ આપવામાં આવી છે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે આ પદ્ધતિમાં આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં આર્થિક આયોજનને પણ સ્થાન આપવામાં આવ્યું છે, કે થોડી વ્યક્તિગત સ્વતંત્રતા પણ આપવામાં આવેલી છે. બીજું, આ પદ્ધતિમાં અંકુશો કે નિયંત્રણો હોવાથી નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો જે મિશ્ર અર્થતંત્ર એવું છે કે જેમાં અંકુશો અને નિયંત્રણો પણ છે, સરકારના થોડાક અંકુશો અને નિયંત્રણો પણ છે, જેથી કરીને તમે મન ફાવે પ્રમાણે કામ કે ઉત્પાદન ન કરી શકો. એટલા માટે સરકાર કેટલાક નિયંત્રણો રાખે છે. એટલા માટે આને નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ધ્યાન આપજો, આ પદ્ધતિમાં અંકુશો કે નિયંત્રણો પણ હોય છે, જેથી એને નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે આપણને જે ઉદ્યોગોના જે માલિકો જે છે એમને સંપૂર્ણપણે સ્વતંત્રતા પ્રાપ્ત થતી નથી. એમને જે સરકારના જે નિયંત્રણો, જે અંકુશો જે છે, જે કાયદાઓ જે છે, બધાને પાલન કરવું જ પડે છે. તો કાયદા દ્વારા ઉદ્યોગોના માલિકો ઉપર સરકાર નિયંત્રણ રાખે છે, એમના ઉપર અંકુશ રાખે છે. એટલા માટે કહેવામાં આવે છે કે આ પદ્ધતિમાં અંકુશો કે નિયંત્રણો હોવાથી નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે વિશ્વની અંદર ભારત અને ફ્રાન્સ જેવા દેશોએ મિશ્ર અર્થતંત્રનો સ્વીકાર કર્યો છે. આ ખાલી જગ્યામાં યાદ રાખવાનું છે, ભારત અને ફ્રાન્સ. જુઓ વિદ્યાર્થી મિત્રો, બજાર પદ્ધતિ કોણે સ્વીકારી હતી? તો બજાર પદ્ધતિ અમેરિકા, ધ્યાન આપજો, અમેરિકા, ત્યાર પછી ઇંગ્લેન્ડ, ધ્યાન આપજો, અમેરિકા, ઇંગ્લેન્ડ અને જાપાન. અમેરિકા, ઇંગ્લેન્ડ અને જાપાન આ બજાર પદ્ધતિ. જ્યારે સમાજવાદી પદ્ધતિ રશિયા અને ચીન. અને જ્યારે મિશ્ર તંત્ર કોને સ્વીકાર્યું છે? ભારત અને ફ્રાન્સ. ભારત તો યાદ રહી ગયું, પણ ફ્રાન્સ યાદ રાખજો, ફ્રાન્સ વિકસિત દેશ છે. એટલે ભૂલ ના કરતા બજાર પદ્ધતિમાં 3 દેશો યાદ રાખવાના. એક અમેરિકા, ઓકે, બીજું ઇંગ્લેન્ડ, ઓકે, ત્રીજું જાપાન. અમેરિકા, ઇંગ્લેન્ડ, જાપાન બજાર પદ્ધતિ. સમાજવાદી પદ્ધતિમાં 2, ચીન, રશિયા. ચીન અને રશિયા સમાજવાદી. અને મિશ્ર તંત્રની અંદર ભારત અને ફ્રાન્સ. મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો. મિશ્ર તંત્રની અંદર કયા દેશો છે? ભારત અને ફ્રાન્સ મિશ્ર તંત્ર ધરાવનારા દેશો છે, યાદ રાખવાનું છે. તો મિશ્ર તંત્ર ધરાવનારા દેશો કયા છે? ભારત અને ફ્રાન્સ. હવે જ રીતે મિશ્ર અર્થતંત્રની પણ કેટલીક ખામીઓ છે, લાભો પણ હોય, ફાયદા પણ હોય, પણ એની કેટલીક ખામીઓ પણ છે. કઈ ખામીઓ? તો મિશ્ર અર્થતંત્રમાં આર્થિક અસ્થિરતા, તમે આર્થિક અસ્થિરતા જોવા મળે, એટલે કે યોગ્ય રીતે આર્થિક નિર્ણયો લેવામાં આવતા નથી. સંકલનનો અભાવ, એટલે કે આયોજનનો અભાવ. આર્થિક નીતિઓમાં સાતત્યનો અભાવ અને આર્થિક વિકાસનો દર ધીમો હોય છે. તો મિશ્ર તંત્રની અંદર આર્થિક અસ્થિરતા, સંકલનનો અભાવ એટલે કે આયોજનનો અભાવ, આર્થિક નીતિમાં સાતત્યનો અભાવ જોવા મળી રહ્યો છે. નિર્ણય યોગ્ય રીતે લઈ શકાતા નથી, જેના કારણે આર્થિક વિકાસનો દર ધીમો થાય છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, મિશ્ર તંત્ર એટલે શું અને એની ખામીઓ જણાવો. તો મિશ્ર તંત્ર એટલે કે જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ જોવા મળી રહ્યું છે, જેમાં
જેમાં આ બંને એકબીજાના હરીફ નહીં પરંતુ પૂરક બનીને કામ કરે છે। એની ખામીઓ કઈ છે તો મિશ્ર તંત્રમાં આર્થિક અસ્થિરતા, સંકલનનો અભાવ, આર્થિક નીતિમાં સાતત્યનો અભાવ અને આર્થિક વિકાસનો દર ધીમો હોય છે। એટલે કે દેશનો જે વિકાસ જે છે કેવી રીતના થાય છે, ધીમે ધીમે થાય છે। ભારત તમે જો, ભારતનો વિકાસ તો થઈ રહ્યો છે પણ કેવો થઈ રહ્યો છે, ધીમે ધીમે। પણ યાદ રાખજો, મિશ્ર અર્થતંત્ર ધરાવનારા દેશો કયા છે? 2, ભારત અને ફ્રાન્સ। ભારત અને ફ્રાન્સ।